કોકમ શરબત ગરમીઓ માટે એકદમ ઠંડુ શરબત કહેવાય છે। જેવી રીતે બહાર આપણે ગુલાબનું શરબત આવે છે, કાચી કેરીનું શરબત આવે છે, એવી રીતે જ આ માર્કેટમાં મળતું હોય છે। કોકમ શરબતની બોટલ છે આ હું સ્પેશિયલ ગોવાથી લાવેલી છું શરબત। આવી રીતે આપણા માર્કેટમાં પણ કોકમનું શરબતની બોટલો મળતી હોય છે। આ આપણે એક ગ્લાસમાં આપણે જેટલા ગ્લાસ બનાવવાનો હોય એ રીતે 2 થી 3 ચમચી લઈ લેવાનું। આમાં તમારે સ્વાદ કેવો રાખવો છે એના ઉપર અંદર મિક્સ કરી શકો છો। આ એમનેમ પણ પાણી સાથે પણ પીવામાં બહુ જ ટેસ્ટી લાગતું હોય છે। આ શરબતને આપણે બનાવવા માટે 2 થી 3 ચમચી એક ગ્લાસમાં કાઢી લઈશું। પછી આમાં આપણે તમે જે સ્વાદ, ધારો કે લીંબુ છે, સંચર છે, જો મેં સંચર એડ કર્યું છે, થોડો કારામરીનો ભૂક્કો છે, એટલે થોડું સ્વાદ ચેન્જ થશે એટલા માટે આમાં લીંબુ નીચોવી શકો છો, સંચર પાવડર નાખી શકો છો, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી શકો છો। મેં આમાં થોડું મીઠું એડ કર્યું છે, સંચર પાવડર એડ કર્યો છે અને લીંબુ નીચોવ્યું છે। આને મિક્સ કરીને પછી આમાં તમે બરફ પણ એડ કરી શકો છો અને તમે આને પાણી સાથે પણ સર્વ કરી શકો છો। મેં આમાં લીંબુ નીચોવીને સારી રીતે એવું લીંબુ અડધું જેવું નીચવ્યું હતું, જેને જેવી ખટાશ જોઈતી હોય એ પ્રમાણે એડ કરી શકે છે। એકદમ ચિલ્ડ ઠંડુ પાણી એડ કરી દેવાનું અને તમને બરફ જો અનુકૂળ આવતો હોય તો બરફ સાથે પણ લઈ શકો છો, માટલાનું પાણી પણ લઈ શકો છો અને સારી રીતે એવું મિક્સ કરી લેવાનું। મારા આવા વિડીયો જોઈતા હોય, ઉનાળામાં ઘણા બધા અલગ અલગ શરબતો પીતા હોય છે, એવી જ રીતે મને કોમેન્ટ કરતા રહો કે તમે કયા કયા શરબતો ઘરે બનાવો છો અને પીવો છો। તો મને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો, ઘણી બધી એવી કોમેન્ટો કરો અને મારા વિડીયોને આગળ શેર કરતા રહો, જેથી કરીને હું નવા વિડીયો લાવતી રહું અને તમે મને સપોર્ટ કરતા રહો આવી રીતે જ, એટલે જેથી કરીને હું આગળ વધતી રહું અને નવા વિડીયો તમારી માટે લાવતી રહું અને મને પણ તમારા ઘરમાં જે રેસીપી બનતી હોય એ હું મારા ઘરે એ વિડીયોમાં પણ બનાવી શકું, મને અલગ અલગ રીતે બનાવી શકું। મને ઘણી બધી મેસેજો આવે છે કે તમે આવા વિડીયો બનાવો, એવી રીતે હું અલગ અલગ રીતે એક જ શાકને કે શરબતને હું અલગ અલગ રીતે બનાવતી હોઉં છું અને વિડીયો મૂકતી હોઉં છું। તમે પણ જોઈ શકો છો મારું કોકમ શરબત એકદમ ટેસ્ટી એવું ઉનાળામાં પી શકાય એવું મેં તૈયાર કરી દીધું છે। આવી જ રીતે આમાં અલગ રીતે, ધારો કે તમારે માટલાનું પાણી પણ એડ કરીને બનાવી શકો છો અને એવું જરૂરી નથી કે ઠંડા પાણીમાં જ એડ કરો, ખાલી બરફ સાથે પણ બનાવી શકો છો। મહેમાન આવે ત્યારે આ ઝટપટ એકદમ ટેસ્ટી બહાર લારી જેવું શરબત તૈયાર થઈ જાય છે। આ ગોવામાં એકદમ ફેમસ શરબત છે કોકમ શરબત। અને તમે મને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહો, મારા વિડીયોને આગળ વધારતા રહો અને આપણું કોકમ શરબત તૈયાર છે, જે બહુ જ ખાટું મીઠું એમ ટેસ્ટી એવું લાગે છે। આમાં ગળપણનો એડ હું કરતી નથી, તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો, ગોળ પણ બનાવી શકો છો અને મેં વિડીયોમાં જોયું છે એવી જ રીતે આ કોકમ શરબત તમે ઘરે પણ બનાવી શકો છો। જે આપણે ઘરે શાક દાળમાં નાખવા માટે કોકમ લાવતા હોય છે એનાથી બધા શરબત બનાવતા હોય છે। હું પણ ટ્રાય કરીશ કે આ જે બહારનું પેકેટનું શરબત બનાવ્યું છે એવું જ હું ઘરે બનાવવા ટ્રાય કરીશ। કોકમ આપણે ફૂલ હોય કોકમના, એનાથી હું ઘરે શરબત બનાવવા ટ્રાય કરીશ કે કેવું બને છે, બહાર જેવું જ બને છે કે આપણે ઘરે બનાવીએ એનો અલગ સ્વાદ હોય છે। હું એનો પણ બહુ જલ્દી વિડીયો લાવીશ, તમે જોશો। એટલે મને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને આગળ વધારો। થેન્ક યુ। આપણું કોકમ શરબત તૈયાર છે।